તમામ વિદ્યાર્થી મિત્રોને જય ભારત ને જય ગુજરાત। હવે દરેક મિત્રો છે થંબનેલ જોઈ એના વિડીયોની અંદર આવ્યા હશે, બરાબર છે, અને એવું વિચારતા હશે કે ભાઈ આ બોર્ડના, બરાબર છે, બોર્ડની ટિપ્સ અથવા તો બોર્ડના એક્ઝામની જે પણ કોઈ સ્ટ્રેટેજીસ જે છે આને તો આપણે બોર્ડના એક્ઝામના ટાઈમે કામ હોય, અત્યારે શું કામ હોય, બરાબર છે, પણ આ વિડીયો એના માટે છે કે આખું વર્ષ તમારે બોર્ડની પ્રિપરેશન કઈ રીતના કરવી, બરાબર, કે ભાઈ જેથી કરી અને તમે છેલ્લા મહિનાઓની અંદર, છેલ્લા દિવસોની અંદર બોર્ડથી કોઈ પણ જાતનો સ્ટ્રેસ ન અનુભવો, બરાબર છે। અને જો તમે સ્ટ્રેસ અનુભવતા હોય ને, બરાબર, તો દુનિયાની અંદર તમે એકલા એવા નથી કે જેને, બરાબર છે, બોર્ડનો સ્ટ્રેસ હોય। આવા ઘણા બધા મિત્રો જે છે, બરાબર છે, અને આમ તો આપણે એમ કહીએ તો, બરાબર, કે ભાઈ મોટાભાગના વિદ્યાર્થીઓને બોર્ડનો સ્ટ્રેસ હોય જ છે, એટલે આપણે વધારે પડતો ટાઈમ નથી બગાડવો, આખું વર્ષ તમે સ્ટ્રેસ ફીલ ન કરો। એના માટે આપણે આજના વિડીયોની અંદર તમારું આખું વર્ષની સ્ટ્રેટેજીસ કેવી હોવી જોઈએ, તમારી પોલિસી કેવી હોવી જોઈએ, બરાબર છે, અને મને આવડતી અમુક ટિપ્સની અહીં આપણે વાત કરવી છે। ઓકે, તો ગેટ કોન્ફિડન્ટ, બી રેડી એન્ડ, બરાબર છે, લેટ સ્ટાર્ટેડ। ઓકે, તો આવો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા આપણે જીએસ, બરાબર છે, જીએસસીબી બોર્ડની અહીં આપણે વાત કરવી છે, ધોરણ 10 એક્ઝામ પ્રિપરેશન, અહીંયા આપણે ટિપ્સ એન્ડ સ્ટ્રેટેજીસની વાત કરવી છે, બરાબર છે। વિડીયો આપણે, બરાબર છે, મોટી જો આપણે વાત કરશું 30 મિનિટનો વિડીયો રહેશે, બરાબર છે, આનાથી વધારે તમારે ઉપાધિ કરવાની જરૂર નથી। ઓકે, તો અહીંયા આપણે કેવા ટોપિક ઉપર વાત કરવાના છીએ, બરાબર, આખો વિડીયો છે તે ઇમ્પોર્ટન્ટ છે, જોજો, બરાબર। પેલું છે અન્ડરસ્ટેન્ડ ધ જીએસસીબી સિલેબસ, બરાબર, આપણે કોઈ પણ એક્ઝામને પહેલાં તો ક્રેક કરવી હોય ને, બરાબર, તો આપણને પહેલાં એના સિલેબસની ખબર હોવી જોઈએ, ખાસ કાળજી લેજો। એટલે અહીંયા આપણે એક તો સિલેબસ ઉપર વાત કરવાની છે, બીજી જે આપણે વાત કરશું, બરાબર, તે છે બ્લુ પ્રિન્ટ્સ એન્ડ ક્વેશ્ચન પેટર્ન, બરાબર, કે ભાઈ બ્લુ પ્રિન્ટ છે એ કેવા પ્રકારની છે અને એને, બરાબર, પ્રશ્નોની પેટર્ન જે છે, પ્રશ્નપત્રની પેટર્ન કેવી છે, બરાબર છે, આની આપણે વાત કરશું, ક્યારે કેવા સુધારા એવો તમામની ડિટેલની અંદર વાત કરવાની છે। નેક્સ્ટ છે ક્રાફ્ટિંગ એન્ડ ઇફેક્ટિવ સ્ટડી પ્લાન, તમારો સ્ટડી પ્લાન તમારે કઈ રીતના બનાવવો, આખા વર્ષનો સ્ટડી પ્લાન તમારે કઈ રીતના બનાવવો, બરાબર છે, આ ટોપિક છે તમામ વિદ્યાર્થીઓ માટે અગત્યનો છે, એટલે વિડીયો છે તે, બરાબર, વિડીયોની અંદર બન્યા રહેજો, સ્કીપ કરતા નહીં, બરાબર છે। નેક્સ્ટ છે ઇફેક્ટિવ લર્નિંગ સ્ટ્રેટેજીસ, તો તમારા શીખવા માટેની સ્ટ્રેટેજીસ કેવી હોવી જોઈએ, બરાબર છે, કઈ પદ્ધતિઓ, કઈ ટેકનિકનો તમે ઉપયોગ કરી શકો, બરાબર, કે ભાઈ જેથી કરીને તમને વધારે યાદ રહે, આની પણ આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે। અમુક ટિપ્સ, બરાબર, કે ભાઈ, બરાબર, 7 કે 8 વર્ષનો મને જેટલો પણ અનુભવ છે અને વિદ્યાર્થીઓને, બરાબર છે, કેવી બાબતો છે, બરાબર, વિદ્યાર્થીઓને સક્સેસફુલ થવામાં મદદ કરે છે, આવી ટિપ્સની થોડીક આપણે વાત કરશું। અને લાસ્ટમાં એવા કયા રિસોર્સિસ જે છે, બરાબર, કે જે તમને આખું વર્ષ બોર્ડની એક્ઝામની તૈયારી માટે અને, બરાબર છે, આવા કંઈક ટકાવારી લઈ આવવા માટે, આપણો ગોલ છે આ છે, બરાબર છે, મારો કોઈ પણ વિદ્યાર્થી, બરાબર છે, 99.99, બરાબર, 99.99 PR લઈ આવે ને, આવડો અમારો ગોલ છે। હવે તમે તમારો, બરાબર, જો તમે આવડો વિડીયો જોતા હોય, તમારો ગોલ છે તમે, બરાબર, ફિક્સ કરી લેજો, ડન છે। બાબત નંબર, હવે આપણે, બરાબર, 1થી સ્ટાર્ટ કરીએ, અન્ડરસ્ટેન્ડ ધ જીએસસીબી સિલેબસ, બરાબર છે, કે આપણે ગુજરાત બોર્ડના સિલેબસની જો આપણે વાત કરીએ, બરાબર, તો આપણે ઇનસાઇડ, બરાબર છે, આંતરિક રીતે અને આઉટસાઇડ, બરાબર છે, બાહ્ય રીતે, બંને રીતે આપણે આ સિલેબસને, બરાબર, 5 જ મિનિટમાં સમજવાનો પ્રયત્ન કરીએ, વધારે પડતો ટાઈમ આપણે નથી બગાડવો, બરાબર। તો આપણે કેવી બાબતોની આપણને ખબર હોવી જોઈએ જેથી કરી અને આપણું માઇન્ડસેટ જે છે એ ક્લિયર બને, બરાબર। એક તો કયો સિલેબસ તમારે ક્યારથી અમલમાં આવ્યો છે, આપણી આ પહેલી બાબત, બરાબર છે। બીજું, બરાબર છે, કેવા પ્રકારના અને કેટલા અત્યાર સુધીમાં પ્રશ્નપત્રો જે છે, બરાબર, માર્કેટની અંદર આના આવી ગયા છે, બોર્ડના પ્રશ્નપત્રની વાત છે, અને કેવો સુધારો અત્યાર સુધીમાં થયો છે, બરાબર છે। ડિટેલની અંદર જઈએ, બરાબર, તો વિષયની આપણે વાત કરીએ તો ગુજરાતી, બરાબર, ક્યારથી અમલમાં છે તો કે 15/3/2017, 2017માં, બરાબર, ટેક્સ્ટ બુક છે એ અમલમાં આવી હોય, તેની પહેલી પરીક્ષા 2018ની અંદર લેવાની હોય, જ્યારથી લેવાની તે પછી બ્લુ પ્રિન્ટ સિવાય બીજો કોઈ સુધારો આની અંદર થયો નથી, એટલે 2018થી ગણીએ ને, બરાબર, તો આના 15 પ્રશ્નપત્રો અત્યારે માર્કેટમાં છે, બરાબર। તમે એમ કહેશો કે નહીં સાહેબ 8 વર્ષના 16 થાય, કારણ કે માર્ચ અને જુલાઈ, બરાબર, પણ 2021ની માર્ચ મહિનાની એક્ઝામ લેવાની નહોતી, બરાબર છે। નેક્સ્ટ વાત કરીએ તો ગણિત અને વિજ્ઞાન, બરાબર છે, બેયનું આપણે ભેગા જ વાત કરીએ, કારણ કે, બરાબર, વિદ્યાર્થીઓના મનમાં ભેગો જ ડર ઉત્પન્ન કરે છે બંને વિષયો, બરાબર। 16/2/2019, બરાબર, સેમ ડે બંને અમલમાં આવ્યા હતા, બરાબર। 2020ની અંદર બંનેના પહેલા પેપર લેવાના હતા, જો કે પહેલા પેપરનું રિઝલ્ટ છે તે ગણિતનું ખૂબ જ ખરાબ હતું, વિજ્ઞાનનું પણ હતું, બરાબર છે, એટલે અહીંયા 2022ની અંદર પછી અહીંયા 2 ભાગલા પાડ્યા, સ્ટાન્ડર્ડ અને બેઝિકના, આવડો સુધારો છે, જોજો, બરાબર છે। અહીંયા આપણે વિજ્ઞાનની અંદર સ્ટાન્ડર્ડ કે બેઝિક એવા કોઈ ભાગલા પાડ્યા નહોતા, બરાબર છે। નેક્સ્ટ 2024ની અંદર, બરાબર, તમારા બંને ગણિત અને વિજ્ઞાનના બંનેનો સિલેબસ ડિક્રીઝ કરવામાં આવ્યો હતો, અને 2024થી જો ગણીએ ને, બરાબર, તો અત્યારે, બરાબર, માર્કેટમાં તમારી પાસે 4 પ્રશ્નપત્ર એવા હોય, બરાબર, જો કે સિલેબસ તો 2020થી આવી ગયો છે, એટલે 2020થી તમે કોઈ પણ પ્રશ્નપત્ર સોલ્વ કરો, બરાબર, તો પણ હાલે, કારણ કે અહીંયા આપણે બોર્ડની લેંગ્વેજ શું છે, બોર્ડની તાસીર શું છે, બરાબર છે, પ્રશ્નપત્ર કાઢવાની આ આપણે જાણી શકીએ, બરાબર છે। ઇંગ્લિશની વાત કરીએ તો 17/1/17થી, બરાબર, સિલેબસ અમલમાં છે, 2018 આપણે આની પહેલી બોર્ડની એક્ઝામ લેવાની હતી, અત્યાર સુધીમાં 15 પેપર હશે,
બરોબર છે. અને અને આપણા પ્રશ્નપત્રો જો તમારી પાસે ન હોય બરોબર તો કોઈ જાતનું કંઈ ટેન્શન લેવાની જરૂર નથી બરાબર છે. જેમાં આવડો વિડીયો તમારા માટે ફ્રી છે અથવા તો આપણી આખી ચેનલ બરોબર ડેઈલી આપણે લાઈવ આવીએ અને 1 કલાક બાળકોને ફ્રીમાં શીખવાડીએ છીએ ધોરણ 10 અને ધોરણ 12ના બાળકોને બરોબર. સેમ આવડો મટીરિયલ પણ બરોબર. પછી તમારે કોઈ પણ બરોબર નોટ ટેકિંગ જોતી હોય અથવા તો આ રીતની કોઈ પણ બ્લુ પ્રિન્ટ્સ જોતી હોય બરોબર, આવડી આ પીપીટી પોતે જોતી હોય બરોબર, તો આ નંબર પર વોટ્સઅપ કરી દેજો બરોબર. હું અહીં તમને વોટ્સએપ નંબર આપણે વોટ્સએપની લેંગ્વેજમાં જ લખ્યું છે બરાબર. ઓકે, 97 147 82 3 80 ડન છે. આના ઉપર જરાક વોટ્સએપ કરી દેજો, તમને તમામ વસ્તુ છે એ ફ્રીમાં બરોબર પ્રોવાઈડ કરવામાં આવશે. ઓકે, સામાજિક વિજ્ઞાન છે 26/3/2019. 2019ની અંદર આ તમારી 3 બુકો છે એક સાથે ચેન્જ થઈ ગઈ, ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન. 2020ની અંદર પહેલું પેપર રહેવાનું. અત્યાર સુધીમાં 11 પ્રશ્નપત્ર એના માર્કેટમાં હશે. અને સંસ્કૃતની વાત કરીએ તો 2014થી આ બુક તમારી ચેન્જ થઈ જ નથી. બ્લુ પ્રિન્ટમાં ફેરફાર આવ્યા છે પણ બરોબર છે, તમારી આ જે પેટર્ન છે એ ચેન્જ નથી થઈ. 2014થી અમલમાં આવી છે. 2015ની અંદર પહેલું પેપર લેવાનું હશે બરોબર છે. અને અત્યાર સુધીમાં 21 પ્રશ્નપત્ર છે તે માર્કેટની અંદર હશે બરોબર છે. જો તમારે જોતા હોય બરોબર તો વોટ્સઅપ કરી દેજો. મારી પાસે જેટલા અવેલેબલ હશે એટલા હું તમને ફ્રીમાં પ્રોવાઈડ કરીશ. ડન છે. આગળ વધીએ. ઓકે, નેક્સ્ટ આપણો બીજો ટોપિક છે બ્લુ પ્રિન્ટ્સ એન્ડ ક્વેશ્ચન પેટર્ન બરાબર. તમારી પરીક્ષાની પેટર્ન કઈ રીતના છે અને એની બ્લુ પ્રિન્ટ્સની અહીં આપણે વાત કરવી છે બરોબર છે. અહીં પહેલાં આપણે વાત કરીએ તો બરોબર છે 80-20 બરાબર છે. 80 માર્કનું તમારે તો ભાઈ રિટર્ન એક્ઝામ બરોબર છે. હવે જો કંટાળતા નહીં, કારણ કે આમાંથી અમુક બાબતોની તમને ખબર હશે, સાંભળીને કંટાળી ગયા હશો બરોબર, પણ જેટલું મને વધારે આવડે છે બરોબર હું તમને સમજાવવાની ટ્રાય કરું છું. 80 માર્કના તમારે તો કે ભાઈ જવાબ લખવાના હોય છે આન્સર શીટની અંદર, અને આ 20 માર્ક જે છે આપણને સ્કૂલેથી મળે છે બરોબર છે. અને આ બંને ઉપરથી બરોબર છે તમારી આખી માર્કશીટ બને છે. એટલે જેટલા આવડા 80 ઇમ્પોર્ટન્ટ છે ને ભાઈ બરોબર, 100માંથી 100 લેવામાં, એટલા જ આવડા 20 ઇમ્પોર્ટન્ટ છે બરોબર. ખાસ કાળજી લેજો. એટલે સ્કૂલે પણ આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ એના ઉપર હું તમને એક સ્પેશિયલ વિડીયો આપવાનો છું. ડન છે. નેક્સ્ટ તો કે ભાઈ 70-30 બરાબર છે. આ તમારે તો કે ભાઈ કઈ રીતના માર્ક ડિવાઈડ થયેલા છે ને આ છે બરોબર. હવે અહીંયા તો કે ભાઈ ટોટલ જે તમારા માર્ક જે છે બરોબર, આ જે રિટર્નના 80 માર્ક આ આપણે કઈ રીતના ડિવાઈડ થયેલા છે તો ભાઈ 70-30માં ડિવાઈડ થયેલા છે બરોબર. 30 માર્કના તમારે દરેક વિષયમાં હેતુલક્ષી આવે છે બરોબર. ઓકે, સોરી 30 માર્કના નહીં પણ બરોબર 30% એટલે કે 24 માર્કના તમારે હેતુલક્ષી આવે છે. અને બાકીના 70% જે છે બરાબર છે આ તમારે વર્ણનાત્મક બરોબર છે અથવા તો લખવાના અથવા તો ગણવાના પ્રશ્નો પૂછાય છે બરોબર છે. આ બે પેટર્નની અંદર બરાબર છે. અને ત્રીજું છે એક્સટર્નલ ઓપ્શન, બાહ્ય વિકલ્પ આપે છે બરોબર. હવે જો બાહ્ય વિકલ્પ છે એ તમારા માટે કઈ રીતનો ઉપયોગી છે, આપણો બાહ્ય વિકલ્પ છે એ પહેલાં નહોતું, આવડું 70 બરોબર 70-30 એ પહેલાં નહોતું બરાબર છે. અને એક સમય એવો પણ હતો કે ભાઈ 10માના 100 માર્કના પેપર આપવા પડતા, ત્યારે આવડા 20 માર્ક સ્કૂલેથી નહોતા મળતા બરોબર. એક સમય એવો હતો ભાઈ 70-30નું આવડો વેઇટેજ નહોતો બરોબર. અત્યારે તમને 24 માર્કના 80માંથી હેતુલક્ષી પૂછી લે છે બરાબર છે. હવે આવડો એક્સટર્નલ ઓપ્શન આ પણ પહેલાં નહોતો. 2021માં બરોબર છે આ કોરોના કાળની અંદર આવડી આ વસ્તુની શોધ થઈ 2021થી બરોબર. 2022ની અંદર પછી આવડી આ વસ્તુ રાખી એક્સટર્નલ ઓપ્શન. 2023ની અંદર આવડી આ વસ્તુ પાછી રિમૂવ કરી હતી બરાબર, પણ પછી રિઝલ્ટમાં ફેરફાર દેખાણો હોય કે મારો રામ જાણે બરોબર છે. 2024થી આવડી આ વસ્તુ પાછી અમલમાં આવી બરોબર છે. હવે આવડો એક્સટર્નલ ઓપ્શન ખરેખર છે હું ઓકે. જો આવડિયા જે વાત કરીને આવડિયા બરોબર ડિટેલમાં વાત કહેવાય કે ભાઈ ક્યારે હતી ક્યારે કાઢી નાખી. અને આવડિયા વસ્તુ એટલા માટે છે બરોબર, સ્ટ્રેટેજી હમણાં તમારી જોવાના છીએ લર્નિંગમાં બરોબર, તમારે કઈ રીતના સ્ટ્રેટેજી જોઈ, પણ એના માટે બરોબર આવડિયા વસ્તુ છે ને તમારું માઇન્ડસેટ ક્લિયર કરે બરોબર, કે ભાઈ મારે કઈ રીતના આગળ વધવાનું છે, પહેલાં કઈ રીતના હતું, આ તમામ બાબતોને આપણને ખબર હોવી જોઈએ બરાબર છે. અને મારો બરોબર છે મોટિવ એ છે કે તમને એક જ વિડીયોની અંદર મેક્સિમમ માહિતી ઇન્ફોર્મેશન છે તે મળી જાય બરોબર. હવે દાખલા તરીકે પહેલાં કોઈ પણ 9 પ્રશ્નો દાખલા તરીકે 9ને અહીં આપણે 5 લઈએ બરોબર છે. હવે 5માંથી પહેલાં જો તમને બરોબર 3 પ્રશ્નો કોઈ પણ પૂછવા હોય બરોબર, 5માંથી 3 લખવાના આપ્યા હોય. હવે આના નંબર છે આ રીતના હોય દાખલા તરીકે 21, 22, આ 23, આ 24 અને આ 25 બરોબર. તો હવે તમને એવું કહી દઈએ કે ભાઈ 5માંથી કોઈ પણ 3 લખો બરાબર. એટલે આવડો 22મો તમને અઘરો લાગતો હોય, 21મો તમને અઘરો લાગતો હોય બરોબર, તો ભાઈ 21 ને 22 બંને તમે સ્કીપ કરવા હોય તો તમે કરી શકો બરાબર. અથવા તો ભાઈ તમારે કોઈ પણ અઘરા યુનિટના હોય તો તમારે સ્કીપ કરવા તમે કરી શકો બરાબર છે. આવડી આ વસ્તુ પહેલાં આવી હતી બરોબર, કે ભાઈ 21ના ઓરમાં 22 આપી દેતા બરોબર, કે ભાઈ કાં તો 21મો લખો ને કાં તો 22મો લખો. હવે બે તમને ન આવડતા હોય ને બરોબર, તો તમારે ટૂંકમાં બેમાંથી એક છે એ લખવા જ પડે બરાબર છે. અહીંયા તમને પાછું આપ્યું હોય આઈકન 21ના ઓવરમાં 22 તો ન હોય, પણ 21ના ઓવરમાં 21 હોય. અહીંયા પછી 23ના ઓવરમાં દાખલા તરીકે 23 હોય. હવે બે પ્રશ્નો તમને આવડતા હોય ને તોય તમારે એક મૂકી દેવો પડે બરાબર છે. આ રીતનો પહેલાં પ્રશ્ન થતો એટલે આપણા એક્સટર્નલ ઓપ્શન છે બરાબર. આમ તો 2021થી પણ 2023માં આને દૂર કરવામાં આવ્યા હતા. અને હવે અત્યારે હાલમાં તમારી પેટર્નની અંદર એક્સટર્નલ ઓપ્શન છે બરાબર છે. એટલી વસ્તુ ક્લિયર રાખવાની છે તમારે. ડન છે. હવે આ એની બ્લુ પ્રિન્ટ છે બરોબર. હવે આપણે જો વિષય વાઇઝ જોવા જઈએ ને તો બધાને 80 માર્ક હોય છે આપણને ખબર છે.
કે ભાઈ બરાબર તમારે 6 વિષયના 80 માર્કના બરાબર પ્રશ્નપત્ર અથવા તો આન્સર શીટ જે છે તમારે બોર્ડની અંદર ભરવાની છે, બરાબર છે. હવે જો આપણે બરાબર સબ્જેક્ટ વાઇઝ કરતાં થોડુંક આગળ જઈએ અને આપણે ચેપ્ટર વાઇઝ જઈએ, બરાબર, તો કેવા ટોપિકને વધારે મહત્ત્વ આપવું, આપણી આ વસ્તુ તમને દેખાતી નહીં હોય પણ મેં અહીં એટલા માટે રાખી છે કે ભાઈ જેથી કરીને વિદ્યાર્થીઓને ખબર પડે, બરાબર, કે ભાઈ બ્લુ પ્રિન્ટ તમારે ન જોતું હોય ને તો બ્લુ પ્રિન્ટના લીધે તમે બરાબર સફર ન કરતા, બરાબર, જોતું હોય તો બરાબર વોટ્સએપની અંદર જરા ખાઈ કરીને મેસેજ નાખી દેજો, હું તમને પ્રોવાઈડ કરી દઈશ. ડન છે? ઓકે. હવે અહીંયા તમારે કેવા ટોપિકને બરાબર વધારે વેટેજ આપવાનું, જો આપણે બરાબર ટોપિક વાઇઝ જઈએ, બરાબર ચેપ્ટર વાઇઝની અંદર, બરાબર ચેપ્ટર વાઇઝ અથવા તો ટોપિક વાઇઝ જઈએ, બરાબર, તો ગુજરાતીનું છે અહીં આ કદાચ આઈ થિંક તમને નહીં દેખાતું હોય, બરાબર, તો અહીંયા તમારે બરાબર સેક્શન એ અને સેક્શન બી આ પદ્ય અને ગદ્યનો હોય છે, બરાબર. સેક્શન સી જે છે એ વ્યાકરણનું હોય છે અને સેક્શન ડી જે છે આઉટર રાઇટિંગનું હોય છે. આ કારણે બરાબર, જો કે એ કોઈ સેક્શન છે અઘરા નથી, કારણ કે આ તમે ટેક્સ્ટ બુકની અંદરથી બરાબર છે ટૂંકમાં 20-20 માર્કનું આવે છે. એક સીનું છે વ્યાકરણને વધારે વેટેજ આપજો, બરાબર. પછી તમારી સ્ટ્રેન્થ કોના ઉપર છે, વીકનેસ કોના ઉપર છે, બરાબર, આ તમારે નક્કી કરી અને આ એક છે એ ભાઈ લખણનો આવે છે, બરાબર, નિબંધ પૂછાય છે XYZ, બરાબર. સ્ટ્રેન્થ અને વીકનેસ ઉપર તમારે નક્કી કરવાનું છે કે કયા સેક્શન ઉપર તમારે બરાબર વધારે કામ કરવાનું, આને કહેવાય સ્ટ્રેટેજી, બરાબર. તો એ સ્ટ્રેટેજી આગળ ડીપમાં આપણે સમજીએ, બરાબર છે. હવે આ છે દાખલા તરીકે વિજ્ઞાન, બરાબર છે. વિજ્ઞાનની અંદર હવે અમુક વિદ્યાર્થીને એવું હોય કે ભાઈ કોઈ પણ સંજોગોમાં વિજ્ઞાનની અંદર પાસ થઈ શકીએ એમ નથી, બરાબર. તો અહીંયા જે વધારે વેટેજવાળા છે ને, બરાબર, પેલું છે એસિડ બેઝ અને ક્ષાર છે, ધાતુ અધાતુ છે, બરાબર. પછી જૈવિક ક્રિયાઓ છે, અહીંયા સજીવો કઈ રીતના પ્રજનન કરે છે, બરાબર છે. માનવ આંખની રંગબેરંગી દુનિયા, આપણું પર્યાવરણ, એટલું ખાલી તમે કરી લો તો 10, 20, 30, 40, 50 અને 60 લગભગ 64 માર્કનું આની અંદરથી થઈ જાય, બરાબર. તો પછી બાકી છે એ 16 માર્ક રહે છે, બરાબર. જે વિદ્યાર્થીને અઘરું લાગે છે ને, બરાબર છે, આને 70+ માર્ક્સ લેવા હોય તો આવી શકે એવું છે, બરાબર છે. આને જ કહેવાય સ્ટ્રેટેજી. સમજાય છે? ઓકે. નેક્સ્ટ ભાઈ, ગણિતની અંદર ઘણા ખરા વિદ્યાર્થીઓનો જો પ્રોબ્લેમ હોય છે, બરાબર, તો ભાઈ ગણિતનું ઓકે અહીંયા છે દાખલા તરીકે, બરાબર, 16 માર્કનું છે પૃષ્ઠફળ અને ઘનફળ. આઈ થિંક આ છે સ્ટાન્ડર્ડની આવી ગઈ હોય એવું મને લાગે છે. ઓકે. સમાંતર શ્રેણી છે 13 માર્કનું છે, બરાબર. આંકડાશાસ્ત્ર ના ભાઈ બેઝિકની છે, બરાબર, 14 માર્કનું છે. પૃષ્ઠફળ અને ઘનફળ છે, બરાબર છે. સંભાવના છે, આ સંભાવના છે 14 માર્કનું છે. આંકડાશાસ્ત્ર છે 16 માર્કનું છે. સમાંતર શ્રેણી છે 13 માર્કનું છે. દ્વિચલ સુરેખ સમીકરણ છે 8 માર્કનું છે. આવા ચેપ્ટર જે છે, બરાબર, તમે તમારી રીતે નક્કી કરી, બરાબર છે, અને ટોપિક વાઇઝ તમારે કોને વધારે વેટેજ આપવું ને આ તમે નક્કી કરી શકો, બરાબર છે. આગળ ઉપર જોવા જઈએ તો, બરાબર છે, આ જરાક એવું લાગે તો 2 મિનિટનું એવું લાગે, બરાબર, તો સ્કીપ કરવું તો કરી નાખજો, કારણ કે તમારો 10મા વાળાનો ટાઈમ બગાડવો ન જોઈએ, આવડે એ વસ્તુ હું જાણું છું, બરાબર. ઓકે. અહીંયા પણ ઇંગ્લિશની અંદર, બરાબર, જો તમારે વધારે વેટેજ આપવું હોય, બરાબર, તો ગ્રામરને વધારે વેટેજ આપી શકો, બરાબર, કારણ કે ટેક્સ્ટ બુક કરતાં ગ્રામરનો વેટેજ વધારે છે, બરાબર છે. એટલે ઓલ ઓવર બધું ભેગું કરીએ તોની વાત કરું છું, બરાબર. બાકી રાઇટિંગ સેક્શનની અંદર તમારે 3 જ વસ્તુ આવે છે, બરાબર છે, એ તમે કમ્પ્લીટ કરી શકો. સમાજશાસ્ત્રની અંદર પણ તમને બરાબર 23 યુનિટ આપ્યા છે, આમાંથી તમારે કેવા યુનિટ સ્કીપ કરી શકો, બરાબર છે. આનો આપણે સ્પેશિયલ વિડીયો જો તમારે જરૂર હોય, બરાબર, તો કહેજો, આપણે બનાવશું. ડન છે? અને એ સંસ્કૃત, બરાબર, કે જેના 21 પ્રશ્નપત્રો માર્કેટની અંદર છે, બરાબર છે, એની પણ બ્લુ પ્રિન્ટ છે. ડન છે? એટલે કેવો ટોપિક છે, આનો વેઇટેજ વધારે છે, તમને કેવા ટોપિક આવડે છે, કેવા ટોપિક નથી ફાવતા, બરાબર છે, આના ઉપર હવે તમે કરી શકો. હવે આપણું મેઇન કામ આવે છે ક્રાફ્ટિંગ અને ઇફેક્ટિવ સ્ટડી પ્લાન. તમારો સ્ટડી પ્લાન છે તમારે બરાબર અસરકારક રીતે જો બનાવવો હોય, ક્રાફ્ટ એટલે બનાવવું થાય, બરાબર, તો આપણે કેવી બાબતોને પહેલાં તો ધ્યાનમાં રાખવી અને બીજી સ્લાઇડની અંદર જોશું કે તમારો પ્લાન છે એ કઈ રીતનો હોવો જોઈએ, બરાબર છે. પહેલું છે સેટ રિઝનેબલ ગોલ, બરાબર છે. પહેલાં તમે તમારો ગોલ જે નક્કી કરો ને, આવડો છે ને વ્યાજબી ગોલ હોવો જોઈએ, બરાબર છે. એવું નહીં, કારણ કે ઘણી બધી વખતે, બરાબર, મેં ઘણા બધા લોકોને મેં એવું બોલતા સાંભળ્યા છે કે ભાઈ બોર્ડની અંદર પાસ થવું તમારી 7 થી 8 કલાકની ડેઇલીની તમારી મહેનત જોઈએ, બરાબર. જો તમે એટલી મહેનત ન કરો તો તમે પાસ ન થઈ શકો, અથવા તો વિદ્યાર્થીઓ ઘણા બધા કહેતા હોય, બરાબર. હવે આ તમે જુઓ ને ભાઈ, બરાબર, આપણે સેલ્ફ સ્ટડીની વાત કરું, સ્કૂલિંગની વાત નથી કરતો, બરાબર, કોચિંગની વાત નથી. એટલો બધો ટાઈમ છે બીજા વિદ્યાર્થીઓને મળતો જ નથી, બરાબર. 7 થી 8 કલાક મહેનત કરવાનો ટાઈમ નથી મળતો, બરાબર છે. એટલે વાત એવી કરવાની કે જે રિઝનેબલ હોય, બરાબર. મોટી વાત છે એ કરીને કે કંઈ થતું નથી, બરાબર. એટલે હું ખાસ વિદ્યાર્થીઓને કહું છું કે તમારો ગોલ જે તમે નક્કી કરો ને, બરાબર, રિઝનેબલ ગોલ નક્કી કરજો, બરાબર. જો તમે આ તમારું પ્લાન બનાવતો હોય, ટાઈમ ટેબલ બનાવતા હોય ને, બરાબર, તો એવું ટાઈમ ટેબલ બનાવવાનું કે ભાઈ ડેઇલી તમને એટલો ટાઈમ છે એ મળવો જોઈએ. હમણાં હું તમને આગળ ઉપર પ્રેક્ટિકલ વાત કરું, બરાબર છે. બીજું છે કે ભાઈ રેગ્યુલારિટી, બરાબર. ટાઈમ ટેબલ બનાવ્યા રાજા નથી થઈ જતા, આપણે કોઈ રાવણ નથી મારી નાખતા, બરાબર. નિયમિત રીતે આપણે આપણા ટાઈમ ટેબલને ફોલો કરવાનું છે. ડન છે? નેક્સ્ટ છે બ્રેકડાઉન સ્ટડી ટાઈમ, બરાબર. તમારો સ્ટડીનો તમને ટોટલ કેટલો ટાઈમ મળે છે, આ હમણાં આપણે પ્રેક્ટિકલ બ્રેકડાઉન કરીએ, બરાબર છે, ઇન્ટુ મેનેજેબલ પાર્ટ્સ, બરાબર. તમને ટોટલ જેટલો ટાઈમ મળે છે આને તમે, બરાબર, કઈ રીતના ડિવાઈડ કરી કયા વિષયને કેટલો વેટેજ આપી શકો ને, બરાબર છે, આ બાબત જોવાની છે. ટાઈમ ટેબલ બનાવતી વખતે કેવી બાબતો ધ્યાનમાં રાખવાની આ હું તમને કહું છું. ડન છે? નેક્સ્ટ છે એલોકેટ ટાઈમ ફોર ઈચ સબ્જેક્ટ. દરેક વિષયને એવો ટાઈમ આપો બેઝડ ઓન યોર સ્ટ્રેન્થ એન્ડ વીકનેસ,
બરાબર છે, તમારી ક્ષમતા અને તમારી નબળાઈ બરાબર બેયને ધ્યાનમાં રાખી અને તમારે જે તે વિષયને બરાબર છે માન આપવાનું છે અથવા તો વેઇટેજ આપવાનું છે. દાખલા તરીકે ઘણા ખરા વિદ્યાર્થીઓ, લગભગ મોટાભાગના વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાન છે અઘરું લાગતું હોય, બરાબર છે, તો ભાઈ એ આને ડેઇલી બરાબર 45 મિનિટનો ટાઈમ કે 1 કલાકનો ટાઈમ હું સેલ્ફ સ્ટડીનું કહું છું, બરાબર આપવું હોય તો આપીએ. કે ભાઈ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય કે ભાઈ એને ગણિત હાવ હેલું લાગતું હોય, બરાબર છે. હવે ભાઈ બીજા વિદ્યાર્થીઓને બરાબર ગણિત હેલું લાગતું હોય પણ ભાઈ ગુજરાતી અઘરું લાગતું હોય અથવા તો ઇંગ્લિશ અઘરું લાગતું હોય, બરાબર. તો ભાઈ આવડું ગણિત તમને હેલું લાગે છે તો ગણિતનું આવડું 1 કલાકનું કામ છે તમે 30 મિનિટની અંદર પૂરું કરી શકતા હોય તો એને 30 જ મિનિટ આપો ને ભાઈ. બરાબર, ગણિતની અંદર તમારી સ્ટ્રેન્થ છે, વીકનેસ ક્યાં છે? બરાબર, કામ છે હંમેશા વીકનેસ ઉપર કરવાનું, બરાબર. તો ભાઈ ઇંગ્લિશ તમારી વીકનેસ હોય, બરાબર, તો ભાઈ આખું વર્ષ એને 1 કલાક વધારાનો ટાઈમ એને આપો, બરાબર છે. એટલે તમારું ટાઈમ ટેબલ તમારા સિવાય કોઈ નક્કી ન કરી શકે, બરાબર છે. અમારા જેવા શિક્ષકો છે ને તમને માત્ર મદદ કરી શકે, અને જો મદદ કઈ રીતના કરી શકે જોજો, બરાબર છે. 888 બરાબર 888 આ રીતનો છે, બરાબર. લગભગ તમે મોટે ભાગે આવડું બરાબર ટાઈમ ટેબલ છે એ જોયું હશે. અને આ રીતે સામાન્ય રીતે સમજાવતો હોય કે ભાઈ 8 8 અને 8 બરાબર છે. 8 કલાક છે તમે કોઈ પણ તમારું કામ કરો, બરાબર. 8 કલાક છે તમે તમારા હોબીને આપો, બરાબર છે. 8 કલાક કામ એટલે કોઈ પણ ઓફિસનું કામ હોય XYZ, કારણ આપણે વિદ્યાર્થીઓની પણ ઓલ ઓવર વાત કરીએ છીએ, બરાબર. 8 કલાક છે તમારા હોબીને આપો, બરાબર, કે ભાઈ હરો ફરો આનંદ કરો, મોજ મજા કરો. અને 8 કલાક છે સ્લીપ, બરાબર છે. હવે વિદ્યાર્થીઓ માટે છે ને આવડી આ વસ્તુ છે એ પોસિબલ નથી, બરાબર, સિવાય કે સન્ડે, બરાબર. હવે કારણ કે આપણે જો 8 કલાકની સ્ટડી, બરાબર, 8 કલાક અહીંયા આપણે ઊંઘ લઈએ, બરાબર, 8 કલાકનું અહીંયા આપણે સ્ટડી લઈએ તો ભાઈ તમારું સ્કૂલિંગની અંદર ને કોચિંગની અંદર આવડું 8 કલાક વહી જતું હોય, બરાબર. એટલે તમારું ટાઈમ ટેબલ છે થોડુંક આનાથી અલગ બની શકે, બરાબર. હવે તમારે તમારું ટાઈમ ટેબલ કઈ રીતના બનાવવાનું છે, બરાબર છે, એ તમે બનાવતા હોય ને અત્યારે આવડી આ વસ્તુ તમે ધ્યાનમાં રાખી શકો. ઓકે, પહેલી 8 કલાક તમે કોને આપી શકો? આપણે આવડા, બરાબર, 888 છે આના કરતાં અલગ છે, બરાબર. ઓકે, 5 કલાકનું સ્કૂલિંગ, બરાબર. વિદ્યાર્થીઓના ટાઈમ ટેબલ બનાવતી વખતે આવડો સ્કૂલિંગનો ટાઈમ છે મોટા ભાગે ધ્યાનમાં લેવામાં નથી આવતો. આપણે લીધો છે કે ભાઈ 5 કલાકનું તમારું સ્કૂલિંગ હોય, સ્કૂલે જવાનું હોય, બરાબર છે. સ્કૂલે જવામાં આવવામાં, બરાબર છે, 2 કલાક છે તમે કોઈ પણ ટ્યુશન ક્લાસીસ જતા હોય અથવા કોચિંગની અંદર જતા હોય, 2 કલાક આપણે એની વાત કરી નાખીએ. હવે અહીં જવા આવવામાં તો ભાઈ 1 કલાક છે અપડાઉન ને અહીં આપણે દૂર કરી નાખીએ. 8 કલાક છે તમારી સ્કૂલિંગની અંદર, કોચિંગની અંદર ને અપડાઉનની અંદર વેગી છે. બીજી 8 કલાક, બરાબર છે. હવે આવડું છે કોઈ, બરાબર, દરેકને આમ ટૂંકમાં એક્ઝેક્ટ લાગુ પડતું એવું નથી, બરાબર છે. 1 કલાકનો કદાચ ફેરફાર હોઈ શકે, ડન છે. બીજી 8 કલાકની અંદર તો ભાઈ 2 કલાકનું તમારું હોમવર્ક હોય છે, બરાબર. સ્કૂલેથી ભાઈ આપણે હોમવર્ક આ છે તે છે આપણે આપતા હોય. આ જે 2 કલાક છે ને, બરાબર, આ તમારી હોબીને આપજો, બરાબર. આપણે આમ 8 કલાક તો નથી આપી શકતા કારણ કે અહીંયા આપણે 5 ને 2 7 કલાક, અહીંયા આપણે સ્કૂલિંગનું ટાઈમ, બરાબર, ટાઈમ ટેબલની જોઈએ તો ભાઈ 5 ને 2 7 કલાક તો સ્કૂલિંગ ભણવામાં વહી ગઈ, 2 કલાક અહીં હોમવર્કની વહી ગઈ, બરાબર. ટોટલ 9 કલાક તો અહીંયા વહી ગઈ. હજી તમારે બોર્ડની પ્રિપેરેશન માટે સેલ્ફ સ્ટડીનો ટાઈમ કાઢવો છે તો ભાઈ 9ની અંદર હજી તમે એક 4નો કાઢો ને તો એક 13 વધે, બરાબર છે. હવે ભાઈ 8 કે 9 કલાક, બરાબર છે, તમારે નિયમિત રીતે ઊંઘ લેવી જોઈએ. આવું જો આપણે કહીએ તો તમારી હોબીનો ટાઈમ જ ક્યાં તમારી પાસે વધે છે, બરાબર છે. આ 10મું ને 12માં પૂરતો 2 કલાક છે તોય તમારી હોબીને તમે આપજો, મૂકી ન દેતા, ભૂલી ન જતા, બરાબર છે. કારણ કે તમને જે બાબતમાં ઇન્ટરેસ્ટ હોય, બરાબર છે, એ જ બાબતમાં જો તમે આગળ વધશો ને તો તમને લાઈફ જીવવાની મજા આવશે, બરાબર છે. ઓકે, 2 કલાક આની, બરાબર, 2 કલાક હોમવર્કની, અને નેક્સ્ટ જોવા જઈએ તો 4 કલાક છે, બરાબર, સેલ્ફ સ્ટડીની મળે. આમાંથી કોઈ વિદ્યાર્થીને 5 કલાક પણ મળી શકते હોય, બરાબર છે. કોઈ પણ વિદ્યાર્થી કોચિંગમાં ન જતો હોય તો એને 2 કલાક વધારાની મળે, બરાબર, તો એને 6 કલાક મળતી હશે, અથવા તો કોઈને 3 કલાક પણ મળતી હોય, બરાબર છે. અને આ બીજો આ જે 8 કલાક છે ને, બરાબર છે, આ મેં એક બોલ્ડની અંદર લખ્યું છે, મોટા અક્ષરે લખ્યું સ્લીપ, બરાબર છે. આવડી આ વસ્તુની અંદર કદાચ આમ તેમ થશે ને તો પોસાશે, આવડી આ વસ્તુની અંદર કદાચ આમ તેમ થશે ને તો પોસાશે, બરાબર છે. આવડી આ વસ્તુની અંદર જરી આમ તેમ ન થવું જોઈએ, બીજું કંઈ કરો કે ન કરો, બરાબર છે. આપણા બોર્ડની વાત છે અને આમ તો લાઈફ ટાઈમ આવડી આ વસ્તુ છે એપ્લાય કરો તો હાલે, બરાબર છે. 8 કલાકની સ્લીપ છે કોઈ પણ સંજોગોમાં લેવાની, બરાબર, વિદ્યાર્થી જીવનમાં અથવા તો કોઈ પણ, બરાબર છે, અથવા તો મોટા થાવ ને ત્યારની હું તમને વાત કરું છું. 8 કલાકની ઊંઘ લેવાની, કારણ કે આપણે ભાઈ બોર્ડની અંદર આપણે એક્ઝામ આપશું, બરાબર. આખું વર્ષ કોને કસરત કરવાની છે તો ભાઈ મગજને, બરાબર. મગજની અંદર યાદ રાખીને આપણે અહીંયા લખવાનું છે ને, બરાબર. જો આપણે મગજને આરામ નહીં આપીએ તો મગજ આપણને ટાઈમે કામ નહીં આપે, બરાબર છે. પછી ખોટા ડિપ્રેશનનો ભોગ બનવું આના કરતાં, બરાબર છે, આ ટાઈમ ટેબલની અંદર 1 કલાક આમ તેમ હાલશે, બરાબર. એટલે આમ હસડું મૂકી દેવાનું નથી કહેતો, બરાબર. આ ટાઈમ ટેબલની અંદર 1 કલાક આમ તેમ હાલશે, અહીંયા નહીં હાલે, બરાબર. પછી ભાઈ એટલું બધું લોડ લઈને ક્યાં જાશું, બરાબર છે. 8 કલાક ઊંઘવાનું રાખશું, ડન છે. હવે આ 4 કલાકનું આપણે ટાઈમ ટેબલ બનાવવાનું થાય, કારણ કે અહીંયા આપણે બોર્ડની પ્રિપરેશનની વાત કરીએ. આવડી આ વસ્તુ તો ન કરે, બરાબર, પોતાના ટાઈમ ટેબલ ઉપર હાલવાની છે, આવડી આ વસ્તુના ટાઈમ ટેબલ ઉપર હાલવાની છે. આ તો તમારે કરવાનું છે, હોમવર્ક છે એ કરવાનું છે, બરાબર. બોર્ડની અંદર આ 4 કલાકનો આપણે કઈ રીતના સદુપયોગ કરી શકીએ
ઓકે, આના ઉપર આગળ વધીએ. બરોબર, તો આપણે 4 કલાક છે કઈ રીતના ફાળવવી. બરોબર છે. હવે જો ડેઈલી બરોબર 4 કલાક જ તમને મળે છે. હવે છે ને ટૂંકમાં એવું ન કરતા કે ભાઈ કોઈ એક દિવસે 2 વિષય લીધા, વળી પાછા બીજા દિવસે 2 લીધા, વળી પાછા બીજા 2 દિવસે 2 લીધા. બરોબર, આના લીધે તમારું રિવિઝન નહીં થઈ શકે. બરોબર, કારણ કે 2 દિવસ પછી જો તમે કોઈ પણ વસ્તુ છે એ તૈયાર કરીને બરોબર આવડી જો તમે એને 2 કે 3 દિવસ સુધી નથી અડતા ને બરોબર, તો આવડી વસ્તુ તમારી નથી. બરોબર, કોઈ પણ વસ્તુ તમને ભૂલાઈ ગઈ આવડી આ વસ્તુ તમારી નથી. બરાબર, જો તમે રોકાણ કર્યું છે બરોબર છે, અને જો તમે વ્યાજ છે એ પાછું નિયમિત લેવા માગો છો બરોબર, તો એની ઉઘરાણી કરતી રહેવી પડે. બરોબર છે, એટલે આનું રિવિઝન કરવા માટે ડેઈલી આપણે બરોબર છે, અહીં તમે એવું કરો ને કે ભાઈ 20 મિનિટ ડેઈલી કોઈ વિષય છે એ વાંચવાનો છે. બરાબર છે, અને 10 મિનિટ એનું રિવિઝન કરો, અથવા તો અગાઉનું 10 મિનિટ બરોબર છે આગળ જે તમે વાંચ્યું છે બરોબર આ કરો, અને ભાઈ 20 મિનિટ તમે પાછું નવું વાંચો. બરોબર, આગળના દિવસે વળી પાછું 10 મિનિટ એનું રિવિઝન કરજો. બરાબર, 30 મિનિટ ગુજરાતીના બરોબર, પછી તમારા સ્ટ્રેન્થ અને વીકનેસ ઉપર તમારે જોવાનું છે. બરોબર છે. ઓકે, ગુજરાતીને આપણે 30 મિનિટ આપી શકીએ. બરોબર, ઇંગ્લિશને 30 મિનિટ આપી શકીએ. ઓકે, સામાજિક વિજ્ઞાનને 30 આપીએ, અને સંસ્કૃતને ડેઈલીની વાત છે હો. બરોબર, તમે એમ કહો કે સાહેબ 30 મિનિટમાં શું થાય? ડેઈલી 30 મિનિટની વાત છે. બરોબર, આને ગુણ્યા તમે 8 કે 9 મહિના કરજો ભાઈ. બરોબર, કેટલી કલાકનું તમારું રીડિંગ થાય. ડન છે. આપણે ધીમે ધીમે આપણે એમ કહીએ ને કે ભાઈ ટીપે ટીપે સરોવર ભરાય. બરોબર, પણ આપણે આ વસ્તુ રેગ્યુલર ફોલો કરજો એટલે લગભગ નુકસાની નહીં જાય. ડન છે. ઓકે, હવે ગણિત અને વિજ્ઞાનને જો એક 45 આપ્યા તો આના 2 કલાક થઈ ગયા. આપણે 4 કલાક કરવાની છે. બરોબર, ઓકે, 45 તો કે 90 થાય. આની 1.5 કલાક થઈ. અહીંયા જે 15 મિનિટ છે ને આવડું ડેઈલી રિવિઝનનું કમ્પલસરી કહું છું, કારણ કે ગણિત અને વિજ્ઞાનની અંદર માર્ક્સ લેવા અઘરા છે. બરાબર છે, એટલે આની 1 કલાક ગણિત વિજ્ઞાનને બરોબર, પછી તમારી સ્ટ્રેન્થ અને વીકનેસ ઉપર તમારે જોવાનું. આને 1 કલાક, આને 1 કલાક, બાકીના વિષયોને અડધી કલાક 30 મિનિટ આપવી. ડન છે. આ રીતના તમારું ટાઈમ ટેબલ રહેવું જોઈએ, આ રીતનું તમારું પ્લાનિંગ રહેવું જોઈએ. બરાબર, આગળ જઈ તો ભાઈ શીખવા માટેની ઇફેક્ટિવ લર્નિંગ સ્ટ્રેટેજીસ બરોબર કઈ છે, અને હું એવી આશા રાખું છું કે તમને ગ્રીનની અંદર બ્લેક છે એ દેખાતા હશે. બરોબર, હવે જો કેવી સ્ટ્રેટેજીનો તમે ઉપયોગ કરી શકો તો પેલું છે સમરાઇઝિંગ. બરોબર, સમરાઇઝિંગ એટલે આપણને ખબર છે કે ભાઈ સાર લેખન. બરાબર, હવે જો તમે તમારી ટેક્સ્ટ બુકમાં કે કોઈ પણ રેફરન્સ બુકમાંથી તૈયારી કરતા હોય બરોબર, શક્ય હોય તો ટેક્સ્ટ બુકને પ્રાધાન્ય આપવું. બરોબર, તૈયારી કરતા હોય તો જ્યારે તમે પહેલી વખત વાંચો છો ખાસ કાળજી લેજો. બરોબર, આપણી આ વસ્તુ હવે અહીંથી શીખવાની વસ્તુ સ્ટાર્ટ થાય છે. બરોબર, કારણ કે શીખવાનું જ છે. લર્નિંગ એટલે શીખવાનું. કઈ રીતે શીખવું ને આ હું તમને શીખવાડું છું. બરોબર, સમરાઇઝિંગ એટલે કે કોઈ પણ તમે ટેક્સ્ટ બુક વાંચો છો બરોબર, આપણી આ ટેક્સ્ટ બુક છે ને પહેલાં તમારો આખો સિલેબસ 100% હશે, પછી ગમે એવડી બુક હોય, ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન. બરોબર, હવે તમે કોઈ પણ વસ્તુ વાંચતા જાઓ છો ને તો જે વસ્તુ તમને અગત્યની લાગે છે બરોબર, રેફરન્સ બુક સિવાયની વાત કરું છું, બરાબર, ટેક્સ્ટ બુકની જ વાત કરું, આની નીચે અંડરલાઇન કરતા જાઓ. બરોબર, અંડરલાઇન કરતા જશો ને તો ભાઈ બીજી વખત જ્યારે તમે સેમ ટોપિક વાંચવા આવશો અથવા રિવાઇઝ કરવા આવશો ને બરોબર, તો માત્ર ને માત્ર તમારે આવડું અંડરલાઇન કરેલું છે ને ત્યાં જ કામ કરવાનું રહેશે. બરોબર, વિધાઉટ અંડરલાઇનની વસ્તુ ઉપર હવે તમારે ધ્યાન દેવાની જરૂર નથી. બરોબર, બીજી વખત જ્યારે તમે વાંચવા આવશો ને પહેલી વખત આવડો કોર્સ તમારો 100% હશે. બીજી વખત જ્યારે વાંચવા આવશો ને ત્યારે આવડો સિલેબસ તમારો ઘટીને 50%થી નીચે વહી ગયો હશે. બરાબર છે, આ રીતના કામનું બર્ડન નીકળે. બરાબર છે, અથવા તો ઘણા બધા મિત્રો છે ભાઈ બરાબર સમરાઇઝિંગ કરવા માટે કોઈ પણ ટોપિક છે અલગ રીતે લખી લેતા હોય છે. બરોબર છે, આવું પણ કરતા હોય છે. નેક્સ્ટ છે અગત્યના પોઈન્ટ. બરોબર, આજે બરોબર લખી લેવાની વાત કરીને આવડી બે વસ્તુ એકબીજાને બરોબર છે ઓકે ટૂંકમાં બરોબર રિલેટેડ જ છે. ઓકે, નેક્સ્ટ છે નોટ ટેકિંગ. બરાબર, અગત્યની વસ્તુ છે એને તમે સાઈડમાં લખતા જાઓ. બરોબર, તો પછી બીજી વખત તમારે ખાલી તમારી લખેલી વસ્તુને જ યાદ રાખવી પડે. બરાબર છે, હવે આ જે છે ને આવડી આ કોર્નેલ મેથડ છે, યાદ રાખજો. બરાબર, કે ભાઈ અગત્યના ટોપિક છે એ ઉતારી લીધા, બીજી વખત હવે ખાલી તમારા ટોપિકમાંથી ઘણા ખરા વિદ્યાર્થીઓ, મોટાભાગના વિદ્યાર્થીઓ આવડિયા બરોબર ટેકનિકનો ઉપયોગ કરે છે. બરોબર, આ પણ એટલી જ અસરકારક છે. બરોબર, ટેક્સ્ટ બુકમાંથી તૈયારી કરતા હોય એના માટે બરોબર અંડરલાઇન સમરાઇઝિંગ ખૂબ જ અગત્યનું છે. બરાબર છે, અથવા તો બરોબર છે હું તમને એક વસ્તુનો પ્રેફરન્સ આપું અને હું તમને કહું બરાબર, તો એક મેથડ છે રાઇટ. બરાબર, જે વસ્તુ તમને બરોબર તમે જો તૈયાર કરી છે, દાખલા કે 20 મિનિટ કોઈ પણ વાંચ્યું છે અથવા તો 15 મિનિટ વાંચો અને 15 મિનિટ તમે વાંચેલું લખો. બરોબર, આવડી આ વસ્તુ સીધી તમારા ફિક્સ્ડ એકાઉન્ટમાં વહી ગઈ, બેંકમાં વહી ગઈ. બરોબર, આવડી આ વસ્તુ તમને કોઈ દી નહીં ભૂલાય. બરોબર, એક વખત તમે કોઈ પણ ટોપિકને લખી લીધો ને આવડી આ વસ્તુ નહીં ભૂલાય. બરોબર છે, હવે આવડી આ બે વસ્તુ એકબીજાને રિલેટેડ છે ને એટલે મેં બરોબર સેમ ઓની અંદર નાખી છે. ડન છે. ઓકે, હવે આઈકણ પાછું નોટ ટેકિંગ કરવાની જરૂર નથી હો, કે ભાઈ પોઈન્ટ ટુ પોઈન્ટ લખવું ને અંતે એવું નહીં. જેટલું તમને યાદ છે એટલું લખી લ્યો, આવડી આ વસ્તુ નહીં ભૂલાય. બરોબર છે, આગળની છે વિઝ્યુઅલ લર્નિંગ. બરાબર, કે ભાઈ જોઈને શીખો. બરોબર, જોઈને શીખશો ને તો એ તમને નહીં ભૂલાય. બરોબર, પછી આપણે ઓનલાઈન પ્લેટફોર્મ પર દાખલા કે તમે આવડો વિડીયો જોવો છો આ રીતના. બરોબર છે, બીજા પણ આપણા આઈકણે બરોબર સિરીઝ ક્લાસરૂમને કરીને ઘણા બધા વિડીયો આવે છે, લાઈવ લેક્ચરની અંદર આપણા વિડીયો આવે છે, અથવા તો ઓનલાઈન કોઈ પણ બરોબર લર્નિંગ જેટલા પણ પ્લેટફોર્મ છે ત્યાંથી તમે શીખી શકો. બરાબર, આ પણ એક શીખવાની સ્ટ્રેટેજી છે, મેથડ છે. ડન છે. નેક્સ્ટ છે ગ્રુપ સ્ટડી.
બરોબર છે. ગ્રુપ સ્ટડી એટલે કે ભાઈ મિત્રોને બરોબર ભેગા થઈને જે સેમ ટોપિકની અંદર દાખલા કે 10માવાળા વિદ્યાર્થી છે એ ભાઈ 10માવાળા વિદ્યાર્થીના જ ગ્રુપની અંદર બરોબર જે પણ કોઈ સ્ટડી કરે આને કહેવાય ગ્રુપ સ્ટડી. બરોબર કે ભાઈ એક કોઈ પોઈન્ટ છે એ શીખવું છે તો પછી બધા એની ચર્ચા કરે. બરોબર એક વખત ચર્ચા કરાઈ ગઈ એટલે આપણી વસ્તુ ભૂલાશે નહીં. બરાબર છે. પણ એક ખાસ કાળજી લેજો કે ભાઈ ઘરેથી આપણે એવું કંઈ નીકળીએ કે ભાઈ ગ્રુપ સ્ટડીની અંદર અમે જઈએ છીએ બરાબર છે ઓકે પછી ત્યાં કારણે જઈએ અને આપણે 100 ગ્રામ બરોબર ચવાણું ખાઈને સૂઈ જઈએ 100 ગ્રામ ગાંઠિયા ખાઈને સૂઈ જઈએ અથવા તો વાતુના વડા કરીએ એવું નહીં. બરાબર માતા પિતાને એવું છે કે બાળક મહેનત કરે છે મારો દીકરો દીકરી મહેનત કરે છે બરાબર તો અહીંયા આપણે કરવાની છે મહેનત. ડન છે. બીજી વાત છે કે ટીચ. બરાબર ગ્રુપ સ્ટડીની અંદર જો તમે એકબીજા સાથે ડિસ્કશન કરવા કરતાં બરાબર તમારા મિત્રોને તમને જેટલું આવડે છે ને આવડું એક વખત ભણાવી દો. બરાબર એક વખત આવડી આ વસ્તુ ભણાવી જાય એટલે ભૂલાશે નહીં. ઓકે હવે આપણે આગળ વધીએ. બરોબર છે. આ છે રિવિઝન. બરોબર આપણે એક શીખવાની આ એક બરોબર યાદ રાખવાની આ એક રીત જ છે. બરોબર રિવિઝન એટલે પુનરાવર્તન. હવે આવડો પુનરાવર્તન છે ને બરોબર છે આના માટે એક બહુ સારામાં સારી ટેકનિક છે પોમોડોરો ટેકનિક. બરાબર છે. પોમોડોરો ટેકનિકની અંદર કઈ રીતના કામ કરવાનું હોય છે કે ભાઈ કોઈ પણ ટોપિકને 25 મિનિટ વાંચો બરાબર પછી છે ને 5 મિનિટનો બ્રેક લ્યો. કોઈ પણ ટોપિકને 25 મિનિટ વાંચો અને પછી 5 મિનિટનો બ્રેક લ્યો બરાબર છે પછી આવડી આ સેમ વસ્તુને 4 વખત નજર મારી જાઓ. બરોબર આવડી આ વસ્તુ કોઈ દી નહીં ભૂલાય. આવડી આ પોમોડોરો ટેકનિક છે. બરોબર છે આપણે અહીં એટલી બધી છે ઉપયોગમાં નથી બરાબર પણ ઉપયોગમાં લીધા જેવી ખરી. બરાબર છે. નેક્સ્ટ છે રીટ્રાઇવલ. બરાબર છે તમે કોઈ પણ બુકમાં બરાબર બુકની અંદર તમે કોઈ પણ ટોપિક વાંચી લીધો અને પછી બે પૂઠા બંધ કરીને વળી પાછા આમ ગોખતા હોય ને બોલતા હોય ને આને કહેવાય રીટ્રાઇવલ. બરાબર યાદ રાખવાની આ પણ એક સારી મેથડ છે. એટલી બધી રીતોમાંથી બરોબર એકાદી રીત તમને અનુકૂળ ન હોય તમારા નેચર મુજબ ન હોય બરાબર સમરાઇઝિંગ લઈ લો નોટ ટેકિંગ લઈ લો રાઇટ લઈ લો રિવિઝનની અંદર પોમોડોરો લઈ લો બરાબર રીટ્રાઇવલ લઈ લો વિઝ્યુઅલ લર્નિંગ લઈ લો ગ્રુપ સ્ટડી લઈ લો બરોબર ટીચ અથવા તો બીજા કોઈને ભણાવવાનું લઈ લો. આમાંથી કોઈ પણ એક ટેકનિકનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરી બરોબર અથવા તો ભાઈ એક કરતાં વધારે ટેકનિકનો ઉપયોગ કરતા હોય તો મને કોઈ વાંધો નથી બરાબર પણ આ તમારી શીખવાની રીત હોઈ શકે. ડન છે. આગળ વધીએ. ઓકે નેક્સ્ટ લાસ્ટ આવે છે. હજી આ લાસ્ટ નથી બરાબર લાસ્ટમાં હજી ખૂબ જ અગત્યની વાત છે હું તમને કહું બરાબર ટિપ્સ. હવે જો કેવી કેવી ટિપ્સ મારે તમને આપી છે બરાબર શક્ય હશે ને તો આવડવા છે ને બરાબર 30 મિનિટનો વિડીયો છે માત્ર ટિપ્સને લગતો આપણે બનાવશું. જો તમારે જોતો હોય તો નીચે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરજો બરાબર. પહેલી જ ટીપ હું તમને એ આપું છું બીજું કોઈ કરો કે ન કરો 8 કલાક ઊંઘવાનું રાખજો બરાબર કારણ કે તમારે જેની પાસેથી કામ લેવું છે ને બરાબર આને આરામ આપવાનું રાખજો. આવડી આ વસ્તુ નહીં થાય ને બરાબર તો તમે લાખ રૂપિયાનું લાખ હોનાનું શીખવું છે ને બરાબર છે આવડી આ વસ્તુ તમારી નથી બરાબર યોગ્ય સમયે તમને કામ નહીં આવે યાદ રાખજો બરાબર છે. એટલે 8 કલાકની ઊંઘ છે આ લેવી આખું વર્ષ બરાબર છે. વળી પાસે એવું કહે કે ભાઈ બોર્ડની એક્ઝામ આવે ત્યારે આવડી વસ્તુ અપ્લાય કરવાની એવું નથી. અત્યારથી જ આખું વર્ષ 8 કલાકની ઊંઘ લેવી. ડન છે. નેક્સ્ટ છે ઇટ બ્રેન ફ્રેન્ડલી. બરાબર છે. બ્રેન ફ્રેન્ડલી એટલે કે ભાઈ મગજને અનુકૂળ હોય ને બરાબર માઇન્ડને અનુકૂળ હોય ને આવી વસ્તુઓ બરાબર છે આપણા ખોરાકની અંદર વધારે પડતી રાખવી બરાબર છે. નટ્સ થઈ ગયા બરાબર નટ્સ એટલે કે ભાઈ સૂકો મેવો બરાબર શક્ય હોય તો ખાવાનું રાખવું બરાબર. ફ્રૂટ્સ થઈ ગયા બરાબર છે અને વધારેમાં વધારે પાણી પીવાનું રાખવું બરાબર કારણ કે માઇન્ડની બરાબર માઇન્ડને કામ અપાવવા માટે બરાબર વોટર છે પાણી છે તે ખૂબ જ અગત્યનું છે આપણે છે બરાબર. અથવા તો આ તમારી બરાબર મેન્ટલ પોઝિશન ઉપર બરાબર છે. જો તમારે બરાબર વિડીયો જોતો હોય તો પણ નીચે કમેન્ટ કરજો આના ઉપર પણ આપણે કામ કરશું બરાબર. આગળ છે સેલ્ફ મોટિવેશન બરાબર છે. બીજા તમને મોટિવેટ કરે અને જો તમે મોટિવેટ થઈ અને જો તમે કામ આપી શકતા હોય ને બરાબર તો આનાથી મોટી દુઃખની વાત એ કંઈ નથી ભાઈ બરાબર. સૌથી મોટી વસ્તુ છે સેલ્ફ મોટિવેશન. બીજા આપણને કેટલોક ટાઈમ મોટિવેશન કરશે ભાઈ બરાબર. જે વસ્તુ કરે ન થાય ને જે વસ્તુ કોઈના કહીએ ન થાય ને અમારા કાઠિયાવાડની અંદર એક કહેવત છે બરાબર કે ભાઈ કોઈના કહીએ નહીં પણ હૈયે થાય ને બરાબર આવડી વસ્તુ જો તમને અંદરથી એવું થાય ને કે ભાઈ મારે કરવું છે બરાબર આવડી વસ્તુ કોઈ દી ન ભૂલતા બરાબર કારણ કે જિંદગીમાં દરેક પરિસ્થિતિમાં કોઈ તમને મોટિવેટ કરવાવાળું નહીં હોય બરાબર હર વખતે નહીં હોય બરાબર. તમે જો તમારી જાતને મોટિવેટ ન કરી શક્યા પ્રોત્સાહિત ન કરી શક્યા બરાબર તો પછી બીજા તો શું કરી દે મને કહ્યું બરાબર છે. એટલે આપણે આપણી જાતને એ જ કરવાનું બરાબર છે એ જ કહેતું રહેવાનું છે કે થઈ જાય અને કોઈ પણ સંજોગોમાં થઈ જાય બરાબર છે. બોર્ડની અંદર ભાઈ 4 નવા લેવા એટલા બધા અઘરા નથી. હવે આપણા 4 નવા છે તમારા ફેવરની વાત કરું છું 99.99 પીઆર લેવા એટલા બધા અઘરા નથી બરાબર. પણ હા હું એક ટિપ્સ બીજી આપી દઉં બરાબર છે. જો તમારે 99.99 એટલે આપણા 100 ને ગાળે થઈ જાય આડે ગાળે થઈ જાય બરાબર. જો તમારે બરાબર 100% લેવા 99.99 લેવા છે ને બરાબર તો તમારી મહેનત છે એ 200ની હોવી જોઈએ બરાબર. જો તમારે 90 લેવા છે ને બરાબર તો તમારી મહેનત છે 180ની હોવી જોઈએ બરાબર. મહેનત તમારી ડબલ હશે ને તો તમને અડધા માર્ક આવશે. હવે અમુક વિદ્યાર્થીનો ટાર્ગેટ છે એ ખાલી 60%નું હોય છે
બરાબર, અને એમ કહે કે મારે 60% જોઈએ, 60% આવી જશે XYZ, બરાબર. જો તમારે 60% લેવા છે ને તોય તમારી મહેનત છે ભાઈ 100%ની હોવી જોઈએ, બરાબર છે. આ પછી 100%ની મહેનત ન કરે ને 60 લેવો ને 60ની જ મહેનત કરીને જાય, બરાબર, પછી આપણે લાસ્ટમાં પાછળથી પસ્તાવું પડે ને એવું ન કરો, બરાબર છે. એટલે તો સેલ્ફ મોટિવેટેડ રહ્યો. લાસ્ટ છે પ્રેક્ટિસ પેપર છે એ મોટે ભાગે સોલ્વ કરવાનું રાખો, બરાબર. મોક ટેસ્ટ ઉપર પણ ડિપેન્ડન્ટ રહી શકો, બરાબર છે. આવડી આ વસ્તુ. હા, અને પાસ્ટ યરના પેપર ન હોય, બ્લુ પ્રિન્ટ ન હોય, બરાબર, તો તમે તારે 2 ધડક કહી દો, બરાબર. મારો પ્લાન છે ને કે એવું કંઈક છે, કારણ કે હજી આપણે બરાબર આ પ્લેટફોર્મ પર આવ્યા છીએ, નવા જ આવ્યા છીએ, બરાબર છે. મારે ગુજરાતની અંદરથી એવા વિદ્યાર્થીઓની જરૂર છે, બરાબર છે, કે જેનું સપનું જે છે ને 99.99 PR હોય, બરાબર. મારે એવા વિદ્યાર્થીઓને તૈયાર કરવા છે ને ફ્રીમાં તૈયાર કરવા છે. બીજા, બરાબર, આને આપણે ટોપર, બરાબર, ટોપર્સ કહીએ છીએ. બીજા એવા વિદ્યાર્થીઓ કે જેને બોર્ડની અંદર ડર લાગતો હોય, બરાબર, અને ટૂંકમાં એવું લાગતું હોય કે ભાઈ હું પાસ નહીં થઈ શકું, બરાબર છે. આવા વિદ્યાર્થીઓ વ્યક્તિગત રીતે, બરાબર છે, આ જે નંબર આપ્યા હતા ને મેં, બરાબર, 97 1 47 અને 82 3 80, બરાબર છે. આવા ટોપર વિદ્યાર્થીઓ, બોર્ડનો ડર લાગતો હોય એવા વિદ્યાર્થીઓ, બરાબર છે, અથવા તો જેને ભણવાની અંદર કંઈ ખબર જ નથી પડતી, આવા વિદ્યાર્થીઓ વ્યક્તિગત રીતે, બરાબર, એવું લાગે ને, બરાબર, તો મારી ઓફિસનો કોન્ટેક્ટ કરી મારી સાથે વાત કરી શકાય છે. મારે એવા વિદ્યાર્થીઓની જરૂર છે, બરાબર. જોવો તો ખરા, એક શિક્ષક વિદ્યાર્થીઓને ગોતવા નીકળ્યો છે કે જે મહેનત કરી શકે, બરાબર. મારે તમને ફ્રીમાં મહેનત કરાવી છે. આવા વિદ્યાર્થીઓ વ્યક્તિગત રીતે મારો કોન્ટેક્ટ કરે. ડન છે? ઓકે, પ્રેક્ટિસ પેપરની વાત આવી ગઈ. ઓકે, નેક્સ્ટ એન્ડ લાસ્ટ ટોપિક, યોર રિસોર્સિસ, બરાબર છે, કે ભાઈ તમારા રિસોર્સ ક્યાં ક્યાં હોઈ શકે બોર્ડની એક્ઝામ આપવા માટે, બરાબર. તો પહેલું છે ટીચર્સ, બરાબર. આ તમારો મોટામાં મોટો રિસોર્સ આપણે કહી શકીએ. કોઈ પણ જાતનું કંઈ પણ કન્ફ્યુઝન હોય, કોઈ પણ ટોપિક ન સમજાતો હોય, બરાબર, તો તમે 2 ધડક તમારા શિક્ષકોને પૂછી શકો. બીજું છે ઓનલાઈન સ્ટડી, બરાબર. ઘણા બધા એવા પ્લેટફોર્મ છે કે જે તમને ફ્રીમાં એજ્યુકેશન આપે છે. કોઈ પણ ટોપિક ન સમજાતો હોય, બરાબર, તો તમે યુટ્યુબની અંદર આવા લેક્ચર્સ જે છે, બરાબર, આની તમે મદદ લઈ શકો. ઘણા બધા પેઇડ કોર્સીસ પણ, બરાબર, ટૂંકમાં અવેલેબલ છે, આની પણ તમે મદદ લઈ શકો. નેક્સ્ટ છે પેરેન્ટ્સ, બરાબર છે. જો તમારા પેરેન્ટ્સ શિક્ષિત હોય, બરાબર છે, તો તમે તમારા કોઈ પણ જાતના કન્ફ્યુઝિંગ કોઈ પણ પ્રશ્નો હોય, બરાબર છે, અથવા તો કોઈ પણ ક્વેરીઝ હોય, બરાબર, તો માતા પિતાની સાથે પણ શેર કરી શકો. અને જો શિક્ષિત ન હોય, બરાબર, ખાસ કાળજી લેજો, બરાબર, તો આખું વર્ષ આ બોર્ડની તૈયારી કરવાની છે ને, બરાબર, તો તમારે તમારા બીજા તમામ પરિબળોને 0 કરી દેવાના હોય, બરાબર. બોર્ડની પરીક્ષા સિવાય કોઈ પણ પ્રશ્નો જો તમને બરાબર ટૂંકમાં ઇફેક્ટ કરતો હોય, બરાબર, તો તમે તમારા માતા પિતાની સાથે 2 ધડક, બરાબર છે, આ બાબતની ચર્ચા કરવાનું રાખવું, બરાબર છે. નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ, બરાબર છે. આવડું આપણે એમ કહીએ કે સૌથી અગત્યના પરિબળમાંનું એક પરિબળ છે, બરાબર. કારણ કે તમારા બેનો ગોલ એક છે, બરાબર છે. તમારા બેને આમ જોવો જઈએ તો લેવલ છે સેમ છે, કારણ કે તમે બંને એક જ પરીક્ષા આપવાના છો, બરાબર. તમારી તૈયારી પણ એક જેવી જ છે, બરાબર. તમારા જે પ્રશ્નો છે ને એ જ પ્રશ્નો તમારા મિત્રોના છે, બરાબર. પણ જો તમે એકલા હોય ને તો આવડવા છે એ ભાઈ તમારો એકનો જ પ્રશ્ન થાય, બરાબર. હવે આવડવા શક્ય છે કે જો તમારા 10 મિત્રો છે, બરાબર, તો ભાઈ બીજા, બરાબર, 9માંથી, બરાબર, કોઈ પાસેનો જવાબ પણ હોઈ શકે, તો એ, બરાબર છે, એકબીજાની મદદ કરવાનું રાખો, અથવા તો બીજાની મદદ કરો અને બીજાની મદદ, બરાબર છે, લેવાનું રાખો. આ વાત થઈ મિત્રો, ફ્રેન્ડ્સ, બરાબર છે. આ પણ તમારો એક રિસોર્સ હોઈ શકે. નેક્સ્ટ છે PYQS, બરાબર. પાસ્ટ યર ક્વેશ્ચન પેપર હોય, બરાબર છે. આવડો સેમ ટોપિક છે, હું એક 3જી વખત રિવાઇઝ કરું છું, બરાબર. આને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો, બરાબર છે. બીજા કોઈ પ્રશ્નપત્રો છે, બરાબર, સોલ્વ કરો ન કરો, બોર્ડના પ્રશ્નપત્રો છે તે ખાસ સોલ્વ કરવા, કારણ કે બોર્ડનો દૃષ્ટિકોણ શું છે, કેવા પ્રશ્નો ઉપર વધારે વેઇટેજ આપે છે ને આની આપણને ખબર પડે. ડન છે. એન્ડ લાસ્ટ વન ઇઝ GSEB વેબસાઇટ, બરાબર છે. આપણા બોર્ડની જે ઓફિશિયલ વેબસાઇટ છે, બરાબર છે, આની નિયમિત રીતે, બરાબર, ટૂંકમાં રેગ્યુલરલી આની મુલાકાત લેવાનું રાખો, બરાબર. ત્યાંથી પણ તમને ઘણી બધી ઇન્ફોર્મેશન, ઘણી બધી વખતે એવું થતું હોય કે તમારી બ્લુ પ્રિન્ટ છે ભાઈ, ચાલુ વર્ષે ઘણી બધી વખતે છે એ ચેન્જ થતી હોય, જુલાઈ ઓગસ્ટની અંદર ચેન્જ થતી હોય, બરાબર. આ તમારું વેઇટેજ જે અત્યારે 70-30 છે, બરાબર છે, આની અંદર ફેરફાર થાય તો આવડી આ વસ્તુ છે, બરાબર. તમારા નોલેજની અંદર આવે તો અઠવાડિયું 15 દિવસ વયું ગયું હોય, બરાબર છે. એટલે જો તમે આની સાથે કનેક્ટેડ રહેશો, બરાબર, તો ટાઈમ ટુ ટાઈમ તમે આની માહિતી છે મેળવી શકશો, બરાબર છે. ઓકે મિત્રો, તો આજના વિડીયોની અંદર આપણે વાત કરી, બરાબર છે, બરાબર છે, તમારી ભણવાની જે કોઈ સ્ટ્રેટેજીસ હોય, બરાબર છે, આના લગતી તમારી લર્નિંગની કેટલીક, બરાબર, ટેકનિક્સ કે જે મને ખબર હતી અમે તમને આપવાનો પ્રયત્ન કર્યો. આના સિવાય, બરાબર, જો તમારે કોઈ પણ બાબત વિશે બોર્ડની એક્ઝામને લગતી ટિપ્સ, બરાબર છે, અથવા તો તમારી લર્નિંગ સ્ટ્રેટેજી, અથવા તો તમારી મેન્ટલ કેપેસિટી, આમાંથી કોઈ પણ બાબત ઉપર જો તમારે વિડીયો જોતો હોય, બરાબર, તો નીચે છે એ કમેન્ટ કરજો. બાકી તમારી કોઈ પણ ક્વેરીઝ હોય, બરાબર, તો પણ નીચે કમેન્ટ કરજો. શક્ય છે, બરાબર છે, જેટલું પણ પોસિબલ હશે એટલું હું આને સોર્ટ આઉટ કરવાનો પ્રયત્ન કરીશ. બાકી આ વિડીયોની અંદર, બરાબર, જો તમને જરાય પણ કાંઈ પણ હેલ્પફુલ જાણવા મળ્યું હોય, બરાબર, તમારા નોલેજની અંદર જરાક પણ વધારો થયો હોય, અથવા તો તમને કંઈ પણ હેલ્પફુલ થયો હોય, બરાબર, તો તમારા મિત્રો સુધી શેર કરજો. ઓકે, બાકી વિડીયોને લાઇક કરવાનું અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો મારા માથે છોડું છું. નમસ્કાર.